સ્વાગત છે એક્ઝામ ટુડે પર 21 એપ્રિલ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, વિશ્વ યકૃત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો, યકૃત એટલે લીવર. દર વર્ષે 19 એપ્રિલે આ દિવસ મનાવવામાં આવે છે, જેને વિશ્વ લીવર દિવસ તરીકે ઓળખવામાં આવે. મુખ્ય હેતુ છે લીવરના સ્વાસ્થ્યના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો અને લીવર સંબંધિત રોગોના નિવારણ વિશે લોકોને શિક્ષિત કરવાનો. હાલમાં કયા દેશમાં ભારતીય સમુદાય માટે ઓસીઆઈ યોજના 6ઠ્ઠી પેઢી સુધી લંબાવવામાં આવશે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં શ્રીલંકા. ભારત સરકારે ઓસીઆઈ એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા યોજના 6ઠ્ઠી પેઢી સુધી લંબાવવાનો નિર્ણય ખાસ કરીને શ્રીલંકામાં રહેલા ભારતીય મૂળના લોકો માટે લીધો છે. શ્રીલંકાનું કેપિટલ છે મિત્રો કોલંબો. હાલમાં કયા રાજ્ય સરકારે વિવાદ બાદ શાળાના બાળકો માટે સાર્થક નામ અભિયાન પાછું ખેંચી લીધું? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં રાજસ્થાન સરકારે. એક વિવાદ થયો છે ફ્રેન્ડ રાજસ્થાનમાં. વિવાદ બાદ સરકારે શાળાના બાળકોના વિચિત્ર નામો બદલવા માટે શરૂ કરાયેલા અર્થપૂર્ણ નામો ઝુંબેશ પાછો ખેંચી લીધો. શિક્ષણ વિભાગ દ્વારા સૂચવેલ નામોની યાદી સામે વાલીઓ અને જનતાએ ભારે વાંધો ઉઠાવ્યા બાદ સરકાર આ નિર્ણય લેવાની ફરજ પડી હતી. રાજસ્થાનનું કેપિટલ છે જયપુર. સીએમ છે ભજનલાલ શર્મા. રાજ્યપાલ છે હરિભાઉ કિશનરાવ બાગડે. નર્મદાના નીર 728 કિલોમીટરની મુસાફરી ખેડીને કયા રાજ્યના સુંદરા ગામ પહોંચી ગયા છે? તો રાઈટ આન્સર છે એમાં રાજસ્થાન. રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલું સુંદરા ગામ હવે પીવાના પાણીની બાબતમાં આત્મનિર્ભર બન્યું છે. નર્મદા કેનાલ નેટવર્ક દ્વારા ગુજરાતના સરદાર સરોવર ડેમથી અંદાજે 728 કિલોમીટર દૂર આવેલા આ ગામમાં નળ માટે શુદ્ધ પાણી પહોંચાડવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, LRDCC ફોરેસ્ટ બરાબર એક્ઝામ ટુડેનું હાલમાં પીએસઆઈમાં લેવાયેલી પરીક્ષામાં 100% કરંટ અફેર પૂછાયું છે. કોઈને ડેમો પીડીએફ જોવી હોય અથવા તો પીએસઆઈના એ સબૂત જોવા હોય તો આ નંબર પર મેસેજ કરો 9510411961. પછી જ કરંટ અફેર ખરીદો. મારું કરંટ અફેર દરેક પરીક્ષામાં 100% પૂછાય છે બરાબર. ગુજરાત ભારત ઇન્ટરનેશનલનું બધું કરંટ એમાં આવી જશે. આ નંબર પર મેસેજ જરૂર કરજો. હાલમાં 5 દિવસીય એકાત્મ પર્વ સાંસ્કૃતિક મહોત્સવનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો રાઈટ આન્સર છે ઓમકારેશ્વર ખાતે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે 17 એપ્રિલ 2026ના રોજ ખંડવા જિલ્લાના ઓમકારેશ્વર ખાતે 5 દિવસીય એકાત્મ પર્વ સાંસ્કૃતિક ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું. 6 છે, હાલમાં રેડિયો હાઈવે નામનું કમ્યુનિટી રેડિયો સ્ટેશન ક્યાં શરૂ થયું? રેડિયો હાઈવે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ક્યાં શરૂ થયું? મિત્રો રાઈટ આન્સર છે એમાં મણિપુર ખાતે. આસામ રાઇફલ્સે મણિપુરના પલેલ ગેરિશન ખાતે એક કમ્યુનિટી રેડિયો સ્ટેશન શરૂ કર્યું, જેનું ઉદ્દેશ્ય સંચાર એટલે કે ટેલિકોમ્યુનિકેશન અંતરને દૂર કરવા અને પ્રાદેશિક જોડાણને સુધારવાનું છે. મિત્રો, મણિપુરનું કેપિટલ છે ઇમ્ફાલ. સીએમ છે યુમનામ ખેમચંદ સિંઘ. રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા. કઈ બેંકે હાલમાં ઉત્કર્ષ 2029 નામનું મધ્યમ ગાળાનું વ્યૂહરચના માળખું શરૂ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આરબીઆઈ ઉત્કર્ષ 2029 નામનું મધ્યમ ગાળાનું વ્યૂહરચના માળખું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવ્યું. આ ફ્રેમવર્ક એપ્રિલ 2026થી માર્ચ 2029 સુધી માટે છે અને ડિજિટલ ફાઇનાન્સ, CBDC, યુપીઆઈનું વૈશ્વિકરણ અને નાણાકીય સમાવેશ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 8 નંબર છે, હાલમાં ભારતે કયા દેશ સાથે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા? રાઈટ આન્સર છે એમાં ન્યૂઝીલેન્ડ. ન્યૂઝીલેન્ડનું કેપિટલ છે વેલિંગ્ટન. કરન્સી છે ન્યૂઝીલેન્ડ ડોલર અને પીએમ છે ક્રિસ્ટોફર લક્સન. આ FTA 27 એપ્રિલ 2026ના રોજ સહી થવાનો છે. હજુ થયો નથી, સહી હસ્તાક્ષર કરવાના છે બરાબર. બંને દેશો વચ્ચે વેપારને વધારવાનો હેતુ છે. લગભગ $5 બિલિયન વેપાર 5 વર્ષમાં ડબલ કરવાનો ટાર્ગેટ. ભારતે ન્યૂઝીલેન્ડ બજારમાં ડ્યુટી ફ્રી એક્સેસ મળશે. ન્યૂઝીલેન્ડના લગભગ 95% નિકાસ પર ટેરિફ ઘટાડશે. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે રિલોસ સંરક્ષણ કરાર થયો છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં રશિયા. ભારતે રેલોસ એટલે કે રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક્સ સપોર્ટ સંરક્ષણ કરાર રશિયા સાથે કર્યો. આ કરાર ભારત અને રશિયા વચ્ચેનો લોજિસ્ટિક્સ સપોર્ટ કરાર છે, જે હેઠળ બંને દેશો એકબીજાના સૈનિક મથકો, બંદરો અને એરબેઝનો ઉપયોગ કરી શકે. 10 છે, ભારતીય જીવન વીમા નિગમ દ્વારા હાલમાં કઈ મોબાઈલ એપ્લિકેશનો લોન્ચ કરવામાં આવી? તો માય LIC અને સુપર સેલ્સ સાથી. ગ્રાહકો માટે બનાવેલ એપ્લિકેશન છે મિત્રો માય LIC. પોલિસી મેનેજમેન્ટ, પ્રીમિયમ પેમેન્ટ,
ક્લેમ KYC જેવી સુવિધાઓ એક જ પ્લેટફોર્મ પર મળશે. સુપર સેલ્સ સારથીની વાત કરીએ તો LIC એજન્ટો ઇન્ટરમીડિયેટ માટે ડિજિટલ સેલ્સ ટૂલ, પોલિસી ટ્રેકિંગ, પરફોર્મન્સ મોનિટરિંગ જેવી સુવિધાઓ આપે છે. પ્રજ્ઞા સેટેલાઇટ ઇમેજિંગ સિસ્ટમ કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં DRDO. પ્રજ્ઞા સેટેલાઇટ ઇમેજિંગ સિસ્ટમ એ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિકસાવવામાં આવેલી એક અદ્યતન AI આધારિત ઇમેજ વિશ્લેષણ પ્રણાલી છે. આ કોઈ સેટેલાઇટ પોતે નથી, પરંતુ સેટેલાઇટથી મળતી તસવીરોનું વિશ્લેષણ કરતી સ્માર્ટ સિસ્ટમ છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને મોટી માત્રામાં મળતી ઇમેજીસમાંથી મહત્વપૂર્ણ માહિતી શોધે છે. રોસાલિન્ડ ફ્રેન્કલિન રોવર કઈ એજન્સીનું મિશન છે? યુરોપિયન અંતરિક્ષ એજન્સી. રોસાલિન્ડ ફ્રેન્કલિન રોવર એ યુરોપિયન સ્પેસ એજન્સીનું મિશન છે. આ રોવર એક્ઝોમાર્સ કાર્યક્રમનો ભાગ છે, જે ESA મુખ્ય ભૂમિકા ભજવે. મિત્રો, મુખ્ય ઉદ્દેશ્યની વાત કરીએ તો મંગળ ગ્રહ પર જીવનના સંકેતો શોધવા એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. હાલમાં ઉત્તર પૂર્વ આદિવાસી વસંત મહોત્સવના પ્રથમ સંસ્કરણનું ઉદ્ઘાટન ક્યાં થયું? ઉત્તર પૂર્વ આદિવાસી વસંત મહોત્સવના પ્રથમ સંસ્કરણનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો રાઈટ આન્સર છે તમારા ગુવાહાટી ખાતે. ઉત્તર પૂર્વ આદિવાસી વસંત મહોત્સવના પ્રથમ સંસ્કરણનું ઉદ્ઘાટન નાગાલેન્ડના રાજ્યપાલ નંદકિશોર યાદવે ગુવાહાટીના NEZCC શિલ્પગ્રામ ખાતે કર્યું. આ ઉત્સવ પૂર્વોત્તરની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા, સ્વદેશી જ્ઞાન અને પ્રકૃતિ સાથે આદિવાસી સમુદાયોના ઊંડા જોડાણની ઉજવણી કરે છે. હાલમાં ગ્રેપલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સિકંદર કુમાર રાઈટ આન્સર છે. 15 છે પરિસીમન વિધેયક 2026 હેઠળ લોકસભાની બેઠકોની સંખ્યા વધારીને મહત્તમ કેટલી કરવાનો પ્રસ્તાવ છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં 850. તમને ખ્યાલ હશે અત્યારે લોકસભામાં હોબાળો થયો હતો મહિલા આરક્ષણ બિલને લઈને, બરાબર. હવે તમને પૂરી વાત સમજાવું મેં તો સરકારનું કેવું હતું કે પહેલાં આપણે લોકસભાની સીટ વધારીએ પછી મહિલા અનામત આપીએ, જ્યારે વિપક્ષનું કેવું હતું કે નહીં, અત્યારે જે મોજૂદા જે 543 સાંસદ છે એમાંથી જ મહિલાઓને અનામત આપવામાં આવે, બરાબર. ને આ વિરોધ થયો હતો અને પછી આ બિલ ગબડી ગયો. આ છે મિત્રો પરિસમન વિધેયક બિલ 2026. 850 કરવાનો પ્રસ્તાવ હતો કોનો? સરકાર દ્વારા. એક છે મિત્રો નારી શક્તિ વંદન અધિનિયમ 16 એપ્રિલ 2026થી મહિલા અનામત કાયદો 106મો બદલીને સુધારો અમલમાં આવ્યો, જે 33% અનામતની જોગવાઈ કરે છે. નવા પરિસીમન પછી જ તેની બેઠકોની ફાળવણી શક્ય બનશે એવું સરકારનું કહેવું છે. અને પરિસીમન વિધેયક 2026ની વાત કરીએ તો સંસદમાં 131મો બંધારણીય સુધારો થયો હતો, બરાબર. આ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. પરિસીમન બિલ રજૂ કરાયું, જે હેઠળ લોકસભાની બેઠકોની સંખ્યા 543થી વધારીને મહત્તમ 850, જેમાં 815 રાજ્યો અને 35 કેન્દ્ર શાસિત પ્રદેશો માટે કરવાનો પ્રસ્તાવ છે. આ સીમાંકન 2011ની વસ્તી ગણતરીના આધારે થશે અને તેના માટે બંધારણના અનુચ્છેદ 82માં સુધારો થશે. પણ લોકસભામાં એ ફેલ થઈ ગયો સરકારનો પ્રોગ્રામ, વિપક્ષે એનો વિરોધ કર્યો. 16 છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ IMFના એપ્રિલ 2026ના રિપોર્ટ મુજબ ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓની યાદીમાં કયા ક્રમે છે? 6ઠા ક્રમે. IMF રિપોર્ટની વાત કરીએ આપણે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના એપ્રિલ 2026ના રિપોર્ટ મુજબ ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓની યાદીમાં બ્રિટનને પાછળ છોડીને 6ઠા ક્રમે આવી ગયું છે. ભારતની ઇકોનોમી $3.92 ટ્રિલિયન થઈ ગઈ. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો ફ્રેન્ડ 20 એપ્રિલ 2026 પર આપણે આવી ગયા. વિશ્વ વિરાસત દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 18 એપ્રિલે. કયા રાજ્યમાં હાઈવે પર ઇન્ટિગ્રેટેડ ટ્રોમા કેર માટે સંજીવની પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો? તેલંગાનામાં. રોમુઆલ્ડ વાડાગ્નીએ કયા દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી? બેનિન. ઇન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ગુજરાતના કયા વિસ્તારોમાં વિકસાવવામાં આવશે? સાણંદ અને ધોલેરા. કયા રાજ્યમાં સ્થિત યાના ગુફાઓને રાષ્ટ્રીય મહત્વના ભૂ વિરાસત સ્થળનો દરજ્જો આપવામાં આવ્યો? કર્ણાટક. ICCએ પ્રથમ મહિલા T20 ઇન્ટરનેશનલ ચેલેન્જ ટ્રોફી 2026 ક્યાં લોન્ચ કરી? રવાંડામાં. ત્રીજી વખત રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે નિયુક્ત થનારા પ્રથમ સાંસદ બન્યા છે હરિવંશ નારાયણ સિંહ. કયા IITએ AI સંચાલિત ખાણકામ પ્રણાલીઓ માટે વિક્રમ સોડી સેન્ટર શરૂ કર્યું? IIT ખડગપુરે કર્યું. નિકાસકારોને સહાય પૂરી પાડવા માટે હાલમાં રેલિપ યોજનાનો વિસ્તાર કોણે કર્યો? ભારતે. કયા રાજ્યએ ખાસી અને ગારો ભાષાઓને રાજ્ય ભાષાનો દરજ્જો આપ્યો? મેઘાલય. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા શરૂ કરાયેલ AI સંચાલિત ચેટબોટનું નામ છે અભય. વિશ્વ સૂત્ર વેવ્સ ઓફ ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ પહેલ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી? કાપડ. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના 3નું ક્યાં સુધી વિસ્તરણ કરાયું? 2028 સુધી. હાલમાં ક્યાં સર્વ અનુમતે અપવિત્રતા વિરોધી બિલ 2026 પસાર થયું? પંજાબમાં. હાલમાં
ગ્રેનાડામાં યોજાયેલ ISSF વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમે મિશ્ર ટીમ પિસ્ટલ ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો? ગોલ્ડ. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા 2026 માટે યંગ ગ્લોબલ લીડર તરીકે જય શાહને માન્યતા આપવામાં આવી. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું મે 2026માં કયો દેશ બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન કરશે? ભારત રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે કયા રાજ્યએ ખાસી અને ગારો ભાષાઓને રાજ્ય ભાષાનો દરજ્જો આપ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.